આજની ધર્મકથા. પ્રણામ. વાગડ પરંપરાનો ઉજ્જવળતમ ઇતિહાસ. એ ઇતિહાસમાં પૂજ્ય દેવેન્દ્ર સુરીશ્વરજી મહારાજા એમના જીવનના અનેક ગુણો આપણે જોયા. જેટલા જોયા એના કરતાં કંઈક ગણા એમના ભીતરની અંદરમાં પ્રગટ થયેલા. 20-22 મિનિટની આ કથાઓમાં આવા ઉત્તમ પુરુષોને ન્યાય આપવો એ અશક્ય છે. કેટલાક પ્રસંગો તો સાહેબના એવા બી થયા છે કે જે પ્રસંગોને જો ગાવા બેસીએ તો એક એક પ્રસંગ કદાચ એક દિવસ ચાલે. એટલા તો એમના ઊંડાણો, એમના જ્ઞાનના, એમના ગુણ બહુમાનના અને એમના આચાર સંપન્નતાના હતા. સાહેબના જીવનની અનેક પ્રતિષ્ઠાઓ, અનેક જીન ભક્તિની મહોત્સવની યાત્રાઓ, એના દ્વારા કચ્છ વાગડ દેશ ખૂબ ભક્તિ સમૃદ્ધ બન્યો. અનેકવિધ દીક્ષાઓ સાહેબની નિશ્રામાં થઈ. અનેક મહાપુરુષોના ઘડતર સાહેબના નિશ્રામાં થયા. ઘણા બધા બહેનોની દીક્ષા પણ સાહેબની નિશ્રામાં થઈ. એક યાદગાર પ્રસંગ હતો જ્યારે ઈસવીસન 1971 દીક્ષાનું મુહૂર્ત નીકળી ગયું હતું અને ભારત પાકિસ્તાન વચ્ચેનું યુદ્ધ ફાટી નીકળ્યું. સમગ્ર કચ્છની અંદર અંધારપટ છવાયેલો રહેતો, કારણ કે બોર્ડર ઉપર છે અને સાહેબ બિરાજમાન પણ પાછા ભુજમાં. મહાસુદ 14નું મુહૂર્ત નીકળ્યું હતું. 11 જણનું મુહૂર્ત નીકળ્યું હતું અને ભુજની અંદર એ સમયે ફાઇટર વિમાનોની ઉડાઉડ સખત ચાલુ રહેતી. આપણે કોઈ કાળે આપણા કાન ઉપર આપણો ભરોસો ન બેસે એવી એ પરિસ્થિતિ હતી કે જેમાં ભુજની અંદર દીક્ષા થવાની હતી ને ભુજની અંદર મહાત્મા બિરાજમાન સાહેબ પોતે, અને ભુજ પર પાકિસ્તાનની સાઈડથી 90 જેટલા બોમ્બ ફેંકાયા હતા. સાહેબની કૃપા ગણીએ, એમના અસ્તિત્વની હાજરીનો પ્રભાવ ગણીએ, કે પછી ભુજના લોકોનું સદભાગ્ય અને આયુષ્ય ગણીએ કે બહુ મોટી જાનહાનિ થઈ ન હતી, પણ યુદ્ધ ક્યારે પૂરું થશે એની કોઈ જ જાતની ક્યાસ લગાવવાની પણ કોઈની શક્તિ ન હતી. અને બધા એવું માની લીધેલું હતું કે લગભગ હવે આ દીક્ષાઓ તો શક્ય નહીં થાય, કેવી રીતે વિચારી શકાય. પણ મુહૂર્ત જેમણે આપ્યું હતું એમનો પુણ્ય પ્રભાવ કેવો કામ કરી શકે એ આપણને આ દૃષ્ટાંતમાંથી સમજાય કે યુદ્ધ 12 થી 13 દિવસની અંદર પૂરું થઈ ગયું અને ભારત જીતી ગયું. આ યુદ્ધની વાત છે. ઇન્ડિયા પાકિસ્તાનની મેચ હોય તો આખી વસ્તુ અલગ છે કે આપણે સિમ્પલી કહી શકીએ કે ભારત જીતી ગયું, પણ 12 થી 13 દિવસની અંદરમાં આટલું મોટું ઘમાસાણ જે યુદ્ધ ચાલુ હતું અને કચ્છ સૌથી વધારે હોટસ્પોટ હતું એ સમયે, ભુજ એસ્પેશિયલી, એવા સમયે આ દીક્ષા થવાની હતી. જાણે એ દીક્ષાર્થીઓનો પુણ્યોદય, પૂજ્યશ્રીની અસ્તિત્વની ધારા, એ બધાની કૃપા, એ બધાના કારણે 12 થી 13 દિવસની અંદર યુદ્ધ પૂરું થયું અને મહાસુદ 8મના દિવસે દેવેન્દ્રસુરી મહારાજ સાહેબનો ભવ્ય પ્રવેશ કરાવવામાં આવ્યો. એ સમયે પૂજ્ય રાજેન્દ્રસુરી મહારાજ સાહેબ, જે આજે ગચ્છ નાયક છે બોન ભાનુસુરી સમુદાયના, તેઓ પણ સાથે પધારેલા. ત્યારે મુનિપણામાં હતા. એમનામાં પણ 2 દીક્ષાઓ થવાની હતી. ભુજના જ 2 ભાઈઓ અરુણ અને ભૂપેન્દ્ર, એ એમના શિષ્યો થયા. અરુણભાઈનું નામ ઇન્દ્રયશ વિજયજી અને ભૂપેન્દ્રભાઈનું નામ ભદ્રયશ વિજયજી મહારાજ સાહેબ. બાળકોની શિબિરમાં કદાચ સૌથી આગળ પડતું નામ આવે એક જમાનામાં કે જ્યારે શિબિરો બહુ દુષ્કર હતી, શિબિરો બહુ પોપ્યુલર ન હતી, એવા સમયે પૂજ્ય ઇન્દ્રયશ વિજયજી મહારાજ સાહેબ, પુત્ર ભદ્રયશ વિજયજી મહારાજ સાહેબ બાળકોને બહુ જ સરસ રીતે તત્વજ્ઞાન દ્વારા શિબિરો આપતા.
આ બંનેની દીક્ષા ભુજમાં થઈ. રાજેન્દ્ર સુરી મહારાજ સાહેબના તેઓ શિષ્ય થયા, પણ સાથે નિશ્રા હતી પૂજ્ય દેવેન્દ્ર સુરી મહારાજ સાહેબની. અને એમની નિશ્રામાં પણ મુક્તિચંદ્ર વિજયજી મહારાજ, મુનિચંદ્ર વિજયજી મહારાજ, પૂર્ણચંદ્ર વિજયજી મહારાજ, આ બધી દીક્ષાઓ થઈ. અને બહેનો પણ હતા. 6 બહેનોની દીક્ષા થઈ. આ દીક્ષા પછીથી ફાગણ મહિને પલાસવા પધાર્યા. ત્યાં સાહેબની કનકસુરી મહારાજ સાહેબની ગુરુમૂર્તિની પ્રતિષ્ઠા થઈ. ત્યાંથી મનફરા પધાર્યા. એ પછીથી વિક્રમ સંવત 2028 સાહેબના જીવનનું અંતિમ ચાતુર્માસ એમની જન્મભૂમિ લાકડિયામાં થયું. અનેક પ્રકારના ઉત્સવ વગેરેમાં આ ચાતુર્માસ યાદગાર બન્યું. છરીપાલિત સંઘ પણ નીકળ્યો. અને જાણે સાહેબને કોઈ સંકેતો મળ્યા હોય એ રીતે સાહેબે આગ્રહ રાખ્યો કે હવે મારા ઉત્તરાધિકારીને મારે નિમી લેવા છે અને ઉત્તરાધિકારીને મારે સોંપી દેવું છે. પોતે પણ દબાણ કર્યું, અન્ય ગુરુ ભગવંતોનું પણ દબાણ આવ્યું. અને જે કલાપૂર્ણ વિજયજી મહારાજ સાહેબને પોતે કનકસુરી દાદાને કહીને પોતાની સાથે રાખ્યા હતા, એ કલાપૂર્ણ વિજયજી મહારાજ સાહેબ ઉપર એમણે આચાર્ય પદવીનો કળશ ઢોળવાનું નક્કી કર્યું. વાગડના તમામ સંઘોએ ખૂબ આગ્રહ કર્યો અને અંતે બધાના આગ્રહને વશ થઈ ભદ્રેશ્વર તીર્થની અંદર માગસર સુદ ત્રીજના દિવસે પૂજ્ય કલાપૂર્ણ વિજયજી મહારાજ સાહેબ પૂજ્ય કલાપૂર્ણ સુરેશ્વરજી મહારાજા બન્યા. આ બાજુ દેવેન્દ્ર સુરી મહારાજ સાહેબની વૃદ્ધાવસ્થા અને એના કારણે વિહાર થઈને કંઈ જઈ શકે એવી સ્થિતિ નહીં, એટલે લાકડિયા, આધોઈ વગેરે સ્થળોએ પૂજ્ય સ્થિરતા કરી અને ચાતુર્માસ માટે મનફરાની જય બોલાઈ ગઈ. લાકડિયામાં જ્યારે અન્ય ચાતુર્માસોની જય બોલાતી હતી ત્યારે પૂજ્ય કલાપૂર્ણ સુરી મહારાજ સાહેબને ફતેહગઢ દીક્ષા પ્રસંગ માટે મોકલતા સાહેબે આશીર્વાદ આપ્યા કે ફતેહગઢ જાઓ છો તો ફતેહ કરીને આવજો. આ શબ્દ એ જાણે એમનો કલાપૂર્ણ સુરી મહારાજ સાહેબ સાથેનો છેલ્લો શબ્દ, અને એના કારણે જ કદાચ આપણે એવું માની શકીએ કે કલાપૂર્ણ સુરી મહારાજ સાહેબ અજેય વ્યક્તિત્વ, વ્યક્તિઓથી તો ઠીક છે, કર્મથી પણ જાણે અજેય હતું એવું આ વ્યક્તિત્વ. એ કદાચ એનો પાયો આ શબ્દમાં, આ વાક્યમાં રચાયો હતો, ફતેહપુર જાઓ છો તો ફતેહ કરીને આવજો. અને એ પછીથી તો જાણે કલાપૂર્ણ સુરી મહારાજ સાહેબના જીવનમાં ફક્ત ફતેહ અને ફતેહ જ હતી, જીત જ હતી. સાહેબનો તબિયતની થોડું નરમ ગરમ હતું, પણ એ તબિયત થોડી વધારે નાજુક થઈ. આ બાજુ કલાપૂર્ણ સુરી મહારાજ સાહેબ રાધનપુર દીક્ષા પ્રસંગે જવાનું નક્કી કરીને એ કાર્ય પતાવીને આવતા હતા. સમાચાર મળ્યા એટલે તાત્કાલિક આધોઈ આવવા માટે નીકળી ગયા. આ બાજુ સાહેબના પગમાં સોજા આવવાના શરૂ થયા. સોજામાંથી પાણી નીકળવાનું શરૂ થયું. આ પહેલાં સાહેબને ઘણીવાર આવી તકલીફો થઈ છે, પણ એક નાનકડો ઊંકારો પણ સાહેબ ન કરે. એના કારણે જ્યારે શિષ્યોને ખબર પડે ત્યાં સુધીમાં બહુ મોડું થઈ ગયું હોય. આવું આની પહેલાં પણ થયું હતું. પણ સાહેબનો શરીર પ્રત્યેનો એટલો બધો વૈરાગ્ય ભાવ કે ક્યારે પણ પોતાના એક પણ પીડા કે વેદનાના અણસાર પણ સાહેબે કોઈને આવવા નથી દીધા. ચૈત્ર સુદ 7મ, 8મ ને 9મ આ 3 દિવસોમાં સાહેબે આઈમ્બિલ કર્યા. સાહેબના જીવનના એ છેલ્લા દિવસોમાં પણ એમનો તપનો અનુરાગ કેવો હશે કે બધાની ના હોવા છતાં પણ 3 દિવસ, તબિયતની ના હોવા છતાં, પોતાના શરીરની ના હોવા છતાં પણ 3 દિવસ એમણે પ્રસન્નતાપૂર્વક આઈમ્બિલ કર્યા. એમાં એક દિવસ ચૈત્ર સુદ 13નો દિવસ આવ્યો અને એક મહાત્માએ એમને પૂછ્યું કે સાહેબ અત્યારે શું કરો છો? સાહેબે કીધું સ્વાધ્યાય. તો કે શેનો? તો કે ચૌસરણ પયન્નાનો. અને સહજ એ મહાત્માથી પૂછાઈ ગયું, સાહેબ કેટલામી ગાથાનો સ્વાધ્યાય કરો છો? સાહેબની એ અંતિમ દિવસોની જાગૃતિ કેવી હશે કે સ્વાધ્યાયમાં ગાથા સાથે સાહેબને યાદ હતું કે અત્યારે આ ગાથા ચાલી રહી છે, આ નંબરની ગાથા ચાલી રહી છે. સાંજે બધા જ મહાત્માએ ભેગા થઈને વિનંતી કરી કે સાહેબ આવતીકાલે 14 છે, આપણે ઉપવાસ નથી કરવાનો, કારણ કે આવી તબિયતની અંદર સાહેબ આપ ઉપવાસ ન જ કરી શકો. અને સાહેબે એઝ યુઝ્યુઅલ પોતાના સ્વભાવ મુજબ એમણે કીધું કે એ પછી વિચારશો, હજી કાલ સવાર તો થવા દો. સાધુ ભગવંતો જ્યારે વર્તમાન જોગ શબ્દ બોલે છે ત્યારે એ કોઈ ફ્રેઝ નથી કે જે વારે ઘડીએ વાપરવાનો હોય. એ અંદરનો ભાવ છે, અંદરની પરિણતિ છે.
કે જેમાં તમામ પ્રશ્નો, તમામ વિકલ્પોને વર્તમાન ઉપર છોડી દેવામાં આવે. તે સમયે જે વર્તમાન પરિસ્થિતિ હશે તે પ્રમાણે ચાલશું. દરેક વસ્તુમાં આ, કારણ કે સાધુ નિશ્ચિંતતાને પામવા માટે જ સંસારને ત્યાગે છે. હવે જો એ નિશ્ચિંતતાનો ત્યાગ કરી અને ફરીથી એ જ ભવિષ્ય અને ભૂતકાળની ચિંતામાં રાચવાનું હોય તો સાધુપણું શું કામનું? આ નિશ્ચિંતતાનો માર્ગ એ દેવેન્દ્ર સૂરી મહારાજ સાહેબનો જીવન મંત્ર હતો. અને જીવનની અંતિમ દિવસોની ક્ષણોમાં પણ એમને જ્યારે પૂછવામાં અને કહેવામાં આવ્યું અને ઠોકી બેસાડવામાં આવ્યું કે સાહેબ કાલે ઉપવાસ નહીં જ થાય, ત્યારે પણ સાહેબનો જવાબ ફિક્સ હતો, આવતીકાલ તો થવા દો, પછી વિચારશું. બીજે દિવસે સવારના પોરમાં બધા મહાત્મા વંદન કરવા આવ્યા અને સાહેબે કીધું કે સાહેબ આપે અમને તો પચકાણ આપ્યા, પણ આપે સાહેબ યાદ છે ને ઉપવાસ આપે નથી કરવાનો. અને ત્યારે સાહેબ કહે છે કે મેં તો સવારના પ્રતિક્રમણમાં ઉપવાસ ધારી લીધો છે, 14 છે. અને દેવેન્દ્ર સૂરી મહારાજ સાહેબના મોઢામાંથી નીકળે એટલે પછી મહાત્માઓના મુખમાંથી બીજું કંઈ પણ નીકળવું એ શક્ય ન હોય. મહાત્માઓનો વિનય ગણો કે દેવેન્દ્ર સૂરી મહારાજ સાહેબનો કડપ ગણો. અને બધા ચૂપચાપ એ એમના ઉપવાસના પચકાણને મનથી વાંધવા લાગ્યા. સવારથી સાહેબની આંખો સ્થિર હતી, મટકું નહોતી મારતી અને વારંવાર એક વાક્ય બોલતા, પહોંચી ગયા, પહોંચી ગયા. એટલે બધા શિષ્યોને એમ થયું કે આ સાહેબ શું કરી રહ્યા છે? કોઈ ઉપધિમાંથી આવ્યું હોય, વિહાર કરીને આવ્યું હોય એવું તો કંઈ છે નહીં. એટલે બધા એકવાર મળીને હિંમત કરીને પૂછ્યું કે સાહેબ આ શું બોલી રહ્યા છો? અને ત્યારે સાહેબે બહુ સિમ્પલી એમ કીધું કે અંદરના ઘણા ભાવોને ક્યાંક પહોંચાડવાના છે, બસ એ પહોંચે છે એની રાહ જોઉં છું. એટલે વારે ઘડીએ પૂછાય છે, પહોંચી ગયા, પહોંચી ગયા. શું સાહેબની અંતિમ સમયની અવસ્થા હશે? શું જાગૃતિપૂર્વકનું એમનું જીવન હશે? અને કેવી જબરદસ્ત જાગૃતિવાળું આ મૃત્યુનો ક્ષણનો દિવસ હશે? પોતાના જ ભાવને પોતે પૂછી રહ્યા હોય, પહોંચી ગયા, પહોંચી ગયા. આવું ક્યાં સાંભળવા મળવાનું? આવું ક્યાં કોઈના જીવનમાં આપણને અનુપ્રેક્ષા કરવાનું એક સૌભાગ્ય પ્રાપ્ત થવાનું? સાંજે 5 વાગ્યા. પૂજ્યશ્રીને પાઠ પરથી નીચે લાવ્યા, ઊભા કર્યા, દવા વગેરે લગાડતા હતા. અને એક મહાત્મા દવા કે પાટા વગેરે કંઈક લેવા ગયા, ત્યાં અચાનક જ એમના શરીરે એક જોરદાર ધ્રુજારી અનુભવી. એમનું શરીર એકદમ ધ્રુજવા લાગ્યું. બધા જ મહાત્માઓ સમજી ગયા કે હવે ગણતરીની ક્ષણો છે. આત્મપ્રદેશો તમામ અવયવોમાંથી ખેંચાઈ રહ્યા છે. એટલે તરત જ એમણે પાટ ઉપર ફરીથી એમણે બિરાજમાન કર્યા. બધા જ મુનિ ભગવંતો આવી ગયા અને નૌકારની મંત્રની ધૂન થઈ. અને થોડી જ ક્ષણોની અંદરમાં ચૈત્ર સુદ 14ના દિવસે પૂજ્યશ્રીનો દિવ્ય આત્મા પૃથ્વી પર એક દિવ્ય સૌરભ છોડી અને પરલોકના પુનિત પંથે પ્રયાણ કરી ગયું. પૂજ્ય દેવેન્દ્ર સુરીશ્વરજી મહારાજા. કાળની કારમી થપાટ લાગવાથી આ નામ જે વર્તમાન હતું એ અચાનકથી ભૂતકાળ થઈ ગયું. વાગડ સમુદાય એક એવા દિવ્ય તારલાની ખોટ વાળો થયો કે જે તારલા થકી જાણે સૂર્યનું અજવાળું પમાયું હોય એવી વાગડ પરંપરાએ, વાગડ સમુદાયે એવી ધારા અનુભવી હતી. વાગડના લોકો દેવેન્દ્ર સૂરી મહારાજ સાહેબની પાછળ એટલો બધો કલ્પાંત કરે છે. કેટલાય ગામડાઓ જાણે નોંધારા થઈ ગયા હોય, અનાથ થઈ ગયા હોય એવી પરિસ્થિતિને અનુભવે છે. કેટલાય બાળકો એ સમયે પૂજ્ય દેવેન્દ્ર સૂરી મહારાજ સાહેબને જોઈ અને અમારે આવા બનવું છે, અમારે આવા બનવું છે એવી કલ્પનાઓ કરતા હતા. એ કલ્પનાઓને પણ એક બહુ મોટી થપાટ લાગી ગઈ. પૂજ્યશ્રીનું જીવન એ જાણે એક પ્રેરણા મૂર્તિ સમૂહ જીવન બની રહ્યું. અને એ પૂજ્યશ્રીની પ્રેરણાને એક મહાપુરુષે એવી ઝીલી કે જે મહાપુરુષે
પૂજ્યશ્રીની ખોટ ક્યાંય પણ લોકોને ન આવે એવી રીતે પોતાના જીવનને વાળ્યું. પૂજ્ય દેવેન્દ્ર સુરીશ્વરજી મહારાજાની પાટે આવ્યા પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ વિજય કલાપૂર્ણ સુરીશ્વરજી મહારાજા. બહુ જ જાણીતું નામ, પણ આ જાણીતા નામની પાછળ કેટલીય અજાણી વાતો કે જે જાણવા માટે આપણને તલસાટ હોય. પૂજ્ય દેવેન્દ્ર સુરીશ્વરજી મહારાજા એવું નામ હતું કે જે કદાચ આપણી માટે એટલું જાણીતું ન હતું વાગડ સિવાયના લોકો માટે, પરંતુ એમના જીવનની પણ આ વાતો સાંભળીને એવું લાગે કે જો આમનું જીવન આટલું ગુણખાણ હતું તો પછી જે નામની માટે લોકો નામ સાંભળતા જેમના રૂવાડા ઊભા થઈ જતા, લોકોના નામ સાંભળી અને જાણે આખું ને આખું એક ભગવત ભક્તિનું વિશ્વ ખડું થઈ જતું હતું, એવા મહાપુરુષના નાનપણના ચરિત્રો, નાનપણની વાતો આ બધું સાંભળશું તો અંદરમાં કેવો ગુણનો વિકાસ થશે આપણો. એ મહાપુરુષના જીવન પર દ્રષ્ટિ કરવાનું અને એ મહાપુરુષના જીવનને જે દ્રષ્ટિથી આપણે જોવાની છે એ દ્રષ્ટિ ખીલવવા માટેનો પ્રયાસ કરવાનું શરૂ કરીએ. એ પૂર્વે દેવેન્દ્ર સુરી મહારાજ સાહેબ એમના ચાતુર્માસો ક્યાં ક્યાં થયા એ નામો, સ્થળના નામો, એ પવિત્રતા જ્યાં પાંગરી એવા સ્થળો, ઝીંઝુવાડા, રાજનગરની અંદર શાહપુર, માંડવી, પલાસવા, પાલીતાણા, રાજનગરમાં પગથિયાનો ઉપાશ્રય, રાધનપુર, જામનગર, લાકડિયા, તુંબડી, આધોઈ, વિરમગામ, ખંભાત, પત્રી, વિદ્યાશાળાનો ઉપાશ્રય રાજનગર, વઢવાણ, ફતેહગઢ, અંજાર, ભચાઉ, પલાસવા, આધોઈ, મનફરા, સામખિયાળી, ભુજપુર, ભુજ, અંજાર, ફલોદી, રાજસ્થાન, નવસારી, આધોઈ અને છેલ્લે લાકડિયા. આ બધા ક્ષેત્રો પૂજ્યશ્રીના ચાતુર્માસથી પવિત્ર બન્યા હતા. પણ સાહેબનું વિચરણ તો કદાચ આનાથી ઘણું આગળ અનેક સ્થળોને પવિત્ર કરનારું થયું. મુખ્યતયા કચ્છ વાગડની ભૂમિઓને જ પવિત્ર કરવાનો જાણે પોતે ભેખ ધરીને આવ્યા હોય એવું આ દેવેન્દ્ર સુરીશ્વરજી મહારાજાનું જીવન. અને આ જીવનમાં એમણે જેટલું પણ આદર્શ તરીકે આપ્યું એ બધાને આત્મસાત કરવા માટે જેઓ સદાકાળ તત્પર રહ્યા એવા પૂજ્ય કલાપૂર્ણ સુરીશ્વરજી મહારાજા. વૈશાખ સુદ બીજ, સાંજનો સમય, ફલોદી રાજસ્થાનનું ક્ષેત્ર, માતાનું નામ ક્ષમાબેન અને પિતાનું નામ પાબુદાનજી, અને એમના ઘરે જન્મ થયો અક્ષયરાજજીનો. નામ પણ એવું જ, જાણે અક્ષય રાજ લેવા માટે જ એક ડગલું ભરવા માટે અહીંયા આવ્યા હોય એવું એમનું જીવન અને એવું એમનું નામ, ગુણને પૂર્ણ અનુરૂપ એવું નામ. મજાની વાત એ હતી કે આ વૈશાખ સુદ બીજના દિવસે સૂર્ય, ચંદ્ર, મંગળ અને શનિ આ ચાર ગ્રહો ઉચ્ચના હતા. જ્યારે સાંજના સમયે સાહેબનો જન્મ થયો ત્યારે 4 ગ્રહ ઉચ્ચના સાહેબના જીવનમાં હતા. આ એક વાત પરથી પણ આપણને જ્યોતિષ કેટલું આવડે છે સેકન્ડરી છે, પણ આ એક વાત પરથી પણ આપણે એટલું સમજી શકીએ છીએ કે સાહેબ ચક્રવર્તીપણું જે પામ્યા આપણા સૌના હૃદયમાં, ધર્મ ચક્રવર્તીપણું, એના મૂળમાં આ કાળને અનુરૂપ 4 ગ્રહો ઉચ્ચના સાહેબના, એ વાત કેટલી બધી સુટેબલ રહી. હજી એક વિશેષતા સાહેબના જીવનની, સાહેબના જન્મ પહેલાં 4 ભાઈ અને 2 બહેનો, 4 ભાઈ અને 2 બહેનો એનો જન્મ એમની પહેલાં એમના કુટુંબમાં થયો હતો, એટલે એમની માતાની કુક્ષીએ. અને અનફોર્ચ્યુનેટલી અક્ષયરાજજીનો જન્મ થયો પહેલાં આ 6 બાળકો, 4 ભાઈઓ અને 2 બહેનો, આ બધા જ બાળકો મૃત્યુ પામી ગયેલા. કેવી ગજબના ટ્રેજડી લાગે આપણને. 7મું બાળક
પણ આગળના 6 મૃત્યુ પામી ગયા. આ ટ્રેજિક ઘટનાઓ મા બાપે કઈ રીતે સહન કરી હશે એ વાતને સંવેદીએ સાથે સાથે તરત એવું પણ લાગે કે તો આ બાળક કેવા લાડકોડથી ઉછર્યું હશે. 6 ભાઈ બહેનો ઉપર આવેલું બાળક, અને એ પણ 6 ભાઈ બહેનો ગેરહાજર થયા હોય, વિદાય લઈ ચૂક્યા હોય, એ પછીથી આવેલું આ બાળક એ તો કેટલું પ્રેમને પામ્યું હોય. અને આ પ્રેમને પામ્યા પછીથી અક્ષય રાજભાઈના જીવનની અંદરમાં જે રીતે ઉતાર ચઢાવો આવ્યા અને બધાની વચ્ચે એમનું પરમાત્મા ભક્તિપણું, પૂર્વભવના સંસ્કાર જે લઈને આવ્યા હતા એ કઈ રીતે છતું થયું નાનપણથી, સાવ નાનપણથી. એવા પ્રસંગો, એવી વાતો એ બધાને પણ આપણે આગળ જોઈએ. પૂજ્ય દેવેન્દ્ર સુરીશ્વરજી મહારાજાના ચરિત્રને વિરામ આપી અને પૂજ્ય કલાપૂર્ણ સુરીશ્વરજી મહારાજ આજે વાગડના સમુદાયના એક એવા તારલા, એવા સિતારા, એવો સૂર્ય કે જેના જગમગાટથી વાગડ સમુદાય સંપૂર્ણપણે આવર્જિત થઈને રહ્યો હતો. આજની આખી જનરેશન જે મહાપુરુષને માટે ભગવાન તુલ્ય બહુમાન ધરાવતી હોય એવા મહાપુરુષના જીવન ચરિત્રની શરૂઆત આજથી થઈ છે. આગળ જેમ જેમ સમય પસાર થાય એમ આપણે એમના બહુમાનના એ અવસરને પ્રાપ્ત કરીએ, સૌભાગ્યને માણીએ. પણ એ સૌભાગ્ય અંદરથી ભીનું ભીનું રહે એવું આપણે સૌ કામના કરીએ, એવી સૌ પ્રાર્થના કરીએ. જીને કંઈ પણ બોલાયું તો મિચ્છામિ દુક્કડમ જૈનમ જયતિ શાસનમ.